અમદાવાદના રખિયાલ પોલીસ સ્ટેશનની ટીમે બાતમીના આધારે મોમીન મસ્જિદ બાબુલાલ 4 રસ્તા નજીક આવેલ એક રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો। તપાસ દરમિયાન પોલીસને ત્યાંથી 92.5 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો। પોલીસે સ્થળ પરથી 2 ડિજિટલ વજન કાંટા, ખાલી ઝીપલોક પાઉચ, રૂપિયા 9,300 રોકડા અને 2 મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યા હતા। આ કેસમાં પોલીસે 25 વર્ષીય મોઇનુદ્દીન ઉર્ફે ફરદીન ઉર્ફે ફંગલની ધરપકડ કરી છે। પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી અબ્દુલ ફારૂક અંસારી નામના વ્યક્તિ પાસેથી એમડી ડ્રગ્સ મેળવતો હતો અને છેલ્લા 1 થી 2 મહિનાથી તે પોતે પણ એમડી ડ્રગ્સનું વ્યસન કરતો હતો। ત્યારબાદ વધુ કમાણીના લોભમાં તેને ડ્રગ્સનું વેચાણ શરૂ કર્યું। આરોપી પોતાના ઘરે ડિજિટલ વજન કાંટાની મદદથી 1 ગ્રામ અને 2 ગ્રામના નાના ઝીપલોક પાઉચ તૈયાર કરીને છૂટક ગ્રાહકોને ડ્રગ્સ વહેંચતો હતો। પોલીસે આરોપીની ધરપકડ કરી ડ્રગ્સ સપ્લાય ચેઇન અને અન્ય સંડોવાયેલા લોકો સુધી પહોંચવા તપાસ શરૂ કરી છે। એનડીપીએસના ગુનામાં કોણ છે આરોપી, કેટલો મુદ્દામાલ જમા કરવામાં આવ્યો છે અને પૂછપરછ દરમિયાન શું હકીકત સામે આવી છે? ગઈકાલ રાત્રિના રોજ રખિયાલ પોલીસ સ્ટેશને ચોક્કસ બાતમી હતી, જે બાતમીના આધારે મોમીન મસ્જિદ પાસે બાબુલાલ 4 રસ્તા નજીક આવેલા રહેણાંક મકાનમાં રખિયાલ પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી, જેમાં 92.5 ગ્રામ એમડીનો જથ્થો મળી આવ્યો હતો। તેમજ એક આરોપી મોઇનુદ્દીન ઉર્ફે ફરદીન ઉર્ફે પગ્ગલ ઉંમર વર્ષ 25ની ધરપકડ કરવામાં આવી છે। આ ઉપરાંત રેડ દરમિયાન અમને રહેણાંક મકાનમાંથી 2 ડિજિટલ ઇલેક્ટ્રોનિક વજન કાંટા તેમજ ખાલી ઝીપલોક પાઉચ અને રોકડ 9,300 રૂપિયા, 2 મોબાઈલ ફોન પણ મળી આવ્યા છે। સાહેબ, આરોપી જે ક્યાંથી આ જથ્થો લાવતો હતો, કોને વેચતો હતો અને કઈ રીતે વેચતો હતો, એમાં શું સામે આવી છે? પ્રાથમિક પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે આરોપી જે એમડીનો માલ લઈ આવતો હતો તે અબ્દુલ મારૂફ અંસારી નામના માણસ દ્વારા એ એમડીનો જથ્થો મેળવતો હતો। તેમજ તે પોતાના ઘરની અંદર ઇલેક્ટ્રોનિક વજન કાંટા દ્વારા 1 ગ્રામ 2 ગ્રામના નાના જે જીપલોકના પાઉચની અંદર માલ બનાવી અને પોતે છૂટક માલ અન્ય ગ્રાહકોને વેચતો હતો। સાહેબ, કેટલા સમયથી વેચતો હોવાનું સામે આવ્યું છે અને અત્યાર સુધીમાં કેટલી વખત તે આ ડ્રગ્સની હેરાફેરી કરી ચૂક્યો છે? ખાસ કરીને જ્યારે તે લેવા જતો હતો, કયો માર્ગ પસંદ કરતો હતો, પોલીસથી બચવા માટે શું પ્રયત્ન હતા? પ્રાથમિક પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે તે છેલ્લા 1-2 મહિનાથી આ પ્રવૃત્તિમાં સંકળાયેલો હતો। પહેલાં તે પોતે એમડી ડ્રગ્સનો બંધાણી હતો અને એ જ્યારે બંધાણી હતો ત્યારે તે અબ્દુલ મારૂફ અંસારીના સંપર્કમાં આવ્યો હતો। તેણે આને કીધું હતું કે તું આ સેવન કરે છે, તેની સાથે સાથે જો આ એમડીનો ધંધો કરીશ તો તને એમાંથી તારી આવક પણ થશે, જેથી તેના થ્રુ એ અગાઉ 1-2 વખત આવી રીતે માલ મેળવેલો હતો અને આવી રીતે વેચાણ કરતો હતો। એની હાલમાં ડ્રગ સપ્લાય ચેઇન તેમજ કયાથી આ માલ લઈ આવતો હતો તેની હાલ તપાસ ચાલુ છે। અને સર, જ્યારે ડ્રગ્સની હેરાફેરી કરતો કઈ રીતે કરતો હતો? અન્ય કોઈ રીતે લાવતો હતો? કોઈ પોલીસથી બચવા માટે તે કઈ રીતે ક્યાં છુપાવતો? તેની હાલમાં તપાસ ચાલી રહી છે, પણ પ્રાથમિક તપાસની અંદર આ જ્યારે માલ લઈ આવતો હતો મારૂફ દ્વારા, તેને પોતાની અંદર ઘરની અંદર સંતાડી રાખતો અને તેને નાના પેકેટ્સ બનાવતો હતો। તેની અત્યારે જ અમે તપાસ કરી રહ્યા છે અને તેનો આખું ડ્રગ સપ્લાયનું નેટવર્કની તપાસ કરવાની અમારી પ્રયાસ રહેશે। અશ્વિન લિંબાચિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અમદાવાદ।